ક્યાં છો? આઈ લવ યુ. પણ પથારી કોને ફેરવી? આ હિન્દી પિક્ચરોએ. પિક્ચરો જોઈ જોઈને છોકરા છોકરી પ્રેમ કરતા શીખે છે. સાહેબ, તમને એ ખબર પડી જાય કે મારો જીવન સાથી નક્કી છે તો કોઈ છોકરા છોકરી આ કચરામાં પડે? મારો અધિકાર બી નથી, મને હક ભગવાને આપ્યો જ નથી. કરશો તો ઊંધા પડશો. પણ સમજ નથી. પિક્ચરોમાં કેવું થાય, છોકરી જતી હોય, છોકરો જતો હોય, ઘંટડીઓ વાગવા માંડે, પ્રેમ થઈ જાય. બગીચામાં જાય, ગીતો ગાવાનું ચાલુ. ઝાડ પાછળ જાય, ગીતો ગાવાનું ચાલુ. સાહેબ, હું ને મારી વાઈફ 50 વાર બગીચામાં ગયા, એક ગીત યાદ ના આવ્યું. બોલો, હું સાલા આને આવે, આપણને કેમ નહીં આવતું? પર્વતો સે આજ મેં ટકરા ગયા. અલા ભાઈ, જોઈને હેડીએ. અને પેલા જૂના જમાનાના કાકાઓ તો પેલું એક ગીત ગાતા, ખબર છે? સુહાની ચાંદની રાતે હમે સોને નહીં દેતી. ખાટલા મોકળ પડ્યા હશે, તપાસ કર તું, બીજું કશું નહીં હોય. તું નહીં તો ઢેકડા હોતા હૈ, પૂછડા હોતા. શું થાય છે? અલા, હું જેને પ્રેમ કરું એ મને મળે નહીં તો હું ગોળો થઈ જાઉં? આપણે ભગવાનને પ્રેમ કરીએ છીએ કે નહીં? કોઈને મળ્યો તો કોઈ ગોળું થયું? તું નહીં મળતો ગોળો થઈ જવું. સિગરેટ પીવું કરે જ કોઈ? દીકરા દીકરીઓ આપણને ડફોળ બનાવે છે, ઉલ્લુ બનાવે છે હિન્દી પિક્ચરો. પ્રેમ છે ને પ્રાર્થનાથી ઉપરની અવસ્થા છે. મારા લગ્ન થઈ ગયા, હવે કોઈ પ્રેમ નહીં કરવાનો. એક્સપાયરી ડેટ. હું તમને પ્રેમ કરું છું. પેલા સરસ મેડમે કેટલા મહિના પહેલા ડેટ લીધી હતી, આ સુધી એકે ફોન નહીં આવ્યો તો નોટ હાજર. તો પ્રેમ જ છે ને. બીજું શું છે? કોઈ છોકરી કે 4 વાગે આવી જશે તો આપણે પહોંચી જઈએ કે નહીં? પ્રેમ એટલે શું? મારે આપવું છે, જોઈતું કશું છે જ નહીં. મેં આટલો કર્યો, એને આટલો કર્યો. ફૂટપટ્ટી લઈને માપ. હવે દીકરા દીકરીઓ પથારી ફરી જશે. તમે જેને પ્રેમ કહો છો એ પ્રેમ છે જ નહીં, એકબીજાને ઉલ્લુ બનાવવાના ધંધા છે. કેવો પ્રેમ તમે શીખો છો? છોકરો છોકરી હામ અમે ઉભા રહે, જો બકા તારે મને કરવાનો, હું તને કરું. તારે કોઈ નહીં કરવાનો, હું કોઈ નહીં કરું. આ કેવી વાત થઈ ખબર? 2 વેપારી ભેગા થાય. જો તારે મને માલ વેચવાનો, હું તને વેચું. તારે કોઈ નહીં વેચવાનો, હું બી કોઈ નહીં વેચું. બોલો, 2 ભિખારી થાય કે નહીં? આ શીખે. પિક્ચર શરૂ થાય, છોકરા છોકરી મળે, પ્રેમ થઈ જાય, બગીચામાં ગીતો ગાય. ઇન્ટરવેલ પહેલા છોકરીના પપ્પાને ખબર પડે આને કઈ ચક્કર છે. કહા જા રહી હો? મુझे जाने दो. નહીં. ઇન્ટરવેલ. ઘણા તો પોપકોર્ન કાનમાં જતી રહ્યો, ટેન્શનમાં છે કે હવે શું થશે. ઇન્ટરવેલ પછી છોકરીના પપ્પા છોકરીને લઈને અમેરિકા. ખંભાતમાં રહેવું જ નથી. છોકરાને ખબર પડે પેલી ગઈ, છોકરો અમેરિકા. નરેન્દ્રભાઈને વિઝા ના મળે, આમને ઓન એરાઇવલ મળી જાય. હાલા ઉતરે ને વિઝા મળી જાય. ત્યાં પાછો પ્રેમ થાય, મેં લઈને આવું, ઢેકડા પૂછડા બધું ચાલે. એવામાં છોકરીના પપ્પાને ખબર પડે કે નલાયક વીરુ યહાં ભી આ ગયા. છોકરા જમાઈનું નામ હોય વીરુ. વીરુ જ કહેવાય ને. અરે જમાઈને શું કહેવાય? પ્રેમી વીરુ જ કહેવાય ને. એટલે છોકરીનો જે પ્રેમી હોય એને જમાઈ જ કહેવાય ને. છોકરીના પપ્પા એટલે ગુંડા તો રાખતા જ હોય, એ બી સાઉથના જ હોય. વીરુને ઉઠાવે, લઈ જાય જંગલમાં અને એવો મારે જમાઈને. પહેલા તો પગ જ ભાગી નાખે. 6-7 ટુકડા થઈ જાય. વીરુ પડે અહીંયા. પગ રાખે. નલાયક, મેરી બેટી સે શાદી કરેગા. પેલો હાલો આખો ભાગી ગયો હોય તો શું કે? હા. હું તો કહું ભાઈ લઈ જા, મારી બહેન છે. પ્રેમની તાકાત તો જુઓ. એવો મારે. એવા છોકરીને ઘરે ખબર પડે કે મારા પપ્પા વીરુને મારે છે. છોકરી ઘરમાંથી દોડે, સ્લો મોસમમાં દોડે હાલીઓ. અને એને ખબર જ હોય ક્યાં મારે, પાછી ત્યાં જ જાય. દૂરથી બૂમ પાડે, વીરુ મુझे ले जाओ. અને ભાઈ વીરુને માતાજી આવે. વીરુ ઉભો થઈ જાય, ફ્રેક્ચર રેડી. હલા નટ બોલ્ટ કશું નહીં. દૈવી શક્તિ પ્રેમની. 4 આ બાજુ, 4 આ બાજુ. હાજો હોય ના મારી કે ફ્રેક્ચર થયા પછી બધા જ માર નાખે. પ્રેમની તાકાત સાહેબ તમને ખબર નથી. દીકરા દીકરીઓ પથારી ફરી જશે. આ ડફોળ બનાવે, એમનો ધંધો છે. બધાને મારી નાખે, છેલ્લે હીરો હિરોઈન 2 જ બચે. આમ હાથ ભેગો થાય, ધ એન્ડ. એટલે આપણે પાછા.
અલા ભાઈ, આ આમ તો થઈ ગયા, પછી શું? ઘરમાં ગેસના બાટલા લાવવા પડે, સીધું સામાન લાવવું પડે, ઘરના હપ્તા ભરવા પડે. સાલા આ તો બતાવતા જ નહીં, બધું હારું હારું બતાવે. દીકરા દીકરીઓ, પ્રેમ નથી, તમારો જીવન સાથી નક્કી છે. 1 મિનિટ બગાડશો નહીં. કેરિયર બનાવો, બોડી બનાવો, મા બાપને પગે લાગો, શિક્ષકોને પગે લાગો, મસ્ત મગજ રાખો, શરીર મસ્ત રાખો, યોગ્ય સમય મળે પરણી જવાનું, વાર્તા પૂરી. જીવન સાથી નક્કી છે. તમારા માટે કોઈ છોકરા છોકરી જન્મવાના નથી, શોધવાની જરૂર નથી. યોગ્ય સમય આવી જશે, પરણી જવાની, વાર્તા પૂરી. અમારી કોલેજમાંથી પ્રવાસ જતા હતા, તો કોલેજના ગેટ પર બસ ઊભી રહી, બધા છોકરા છોકરી અંદર ચડવા ગયા, હું ચડવા ગયો, અને એક છોકરી એટલી સરસ હતી, એકદમ રૂપાળી છોકરી, બસમાં ચડવા ગઈ, હું ચડવા ગયો, મારો હાથ એને આમ ઘસાયો. મને સાલી આવી મજા હો, છોકરીનો હાથ અડે મજા આવે, સ્વાભાવિક, ભાઈ હોઈએ તો આવે જ ને. દેખતો નથી, માપમાં રહેજે. હવે આમાં શું માપ? હવે મેં કીધું સોરી. શું સોરી? ચોપ ચોપ કરવા માટે. પણ હતી સરસ હો. હું તો બસમાં બેઠા, ભાઈઓ આ બાજુ, ભાઈઓ આ બાજુ, ભારત મારો દેશ છે. કરંટ આવે ને જોડે તો. હાલા મોરારી બાપુની કથામાં ભાઈઓ અહીંયા ને ભાઈઓ અહીંયા, બે ત્યાંય ભરોસો નહીં. બોલો, આપણે જુઓ આ જે ધંધા કરે. ખરેખર અમેરિકામાં લેક મિશિગન છે, શિકાગોમાં 5000 સ્ત્રી પુરુષો એક પણ કપડું પહેર્યા વગર ત્યાં સૂતા હોય. સાલા કાગડાએ જોતા નથી. અને આપણે તો આપણી કોઈ દીકરી ખાલી સ્લીવલેસ પહેરીને નીકળે ને. આ સાલું અહીંયા હળી ગયું છે બધું. સંસ્કાર અને સંસ્કૃતિની વાતો કરવાના આપણે સૌથી વધુ અસંસ્કાર લોકો છીએ, અને ભગવાન એ જોવે જ છે, અને એટલે જ દિવેલ પીધેલા ફરીએ. બસમાં બેઠા, મેં જોક શાયરી ચાલુ કરી, બધા હશે, પણ પેલી છોકરી તો અતિ સરસ હો. હું એની સામે જોઉં ને, આમ કર્યો, હું પાછો આમ જોઉં, થોડી વાર થઈને પાછો આમ જોઉં. આખો દિવસ તારંગા ગયા. તારંગા મારી સૌથી પ્રિય જગ્યા છે. તારંગા ગયા, પાછા આવ્યા, પાછા આવીને પાલનપુર ઉતર્યા, પણ બાપુ હિંમત હારે. પેલી છોકરી ઉતરીને મેં કીધું ઊભી રહે. શું છે? કૂતરાને જેમ વળગ્યો. એટલે મેં કીધું તું હસતી નથી? તારે છે શું? એટલે મેં કીધું તું તો જેની જોડે લગ્ન કરશે એનું જીવન ધન્ય થઈ જશે. તારી ચિંતા કર, મારી ના કર. બધું જા તેલ લેવા. છોકરી આમ ગઈ, હું આમ ગયો, પણ સર થોડો આગળ ગયો ને, દિલ હે કે માનતા નહીં. મેં તું સંજ્યા એક વાર હનુમાન ચાલીસા બોલીને પાછળ ફર, ઊભી હોય તો આપણી ખબર. આપણે એવું કોષ્ટક કરીએ, એવું સાચું થાય નહીં, પણ ખાલી ખાલી. હું તો આમ ફર્યો તો પેલી તો હતી જ નહીં, જતી રહી હતી. હું તો દુઃખી થઈને ઘરે આવ્યો. મારા બાપા બહાર જ બેઠેલા. મારા બાપાથી આપણી એક ભગવાનથી ડરું ને એક મારા બાપથી ડરું. કેમ? મારા બાપા અમને બધી જ છૂટ આપેલી, પણ એક જ નિયમ, 7 વાગે એટલે ઘેરાઈ જવાનું. મારામારી કરો, ઝઘડા કરો, ભણો ના ભણો બધું ચાલશે, પણ 7 વાગે એટલે ઘેર. 9 વાગ્યા બાપા અમે અદપાલીને જ ઉભા રહેવાનું. ક્યાં ગયો તો? મેં તું પ્રવાસ. જ્યાં ત્યાં હેડો જાય છે. મેં તું મફત લઈ ગયા હતા. હા તો બરાબર.